ઓમ નમો નારાયણ। હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં। તો આજે આપણે બનાવશું શક્કરપારા। તો અત્યારે દિવાળી આવે છે તો નાસ્તા માટે આપણે બનાવી શકીએ। તો એના હારું આપણે આ મેંદો લીધો છે 2 કપ અને અડધો કપ જેટલી આપણે ખાંડ લીધી છે, એટલે અડધો પોણો કપ। તમે તમારી મીઠાશ પ્રમાણે વધારે ઓછી કરી શકો। અને એટલું આપણે ઘી લીધું છે મોણ માટે, ઘીનું મોણ નાખશું આપણે। થોડોક આપણે 2 ચમચી સૂજી લીધી છે અને 2 ચમચી સફેદ તલ લીધા છે। આમાં સફેદ તલ નાખશું। પાણી જોહે આપણે અને તળવા માટે તેલ જોહે। બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે। તો પહેલાં આપણે આને ચારી લેવું। તો આમાં સૂજી લઈ લેવું અને મેંદો। આને આપણે ચારી લેવું। આને આપણે સાઈડમાં રાખીશું થોડીક વાર અને ખાંડ છે એને ઓગાળી લેવું। આમાં આપણે ખાંડ નાખશું અને થોડુંક પાણી નાખશું। ખાલી આપણે આ એટલું જ આપણે વધારે પાણી નહીં નાખવાનું, કેમ કે વધારે પાણી નાખી તો પછી આપણે આમાં વધારે લોટ બાંધવામાં જરૂર ન પડે, તો આ પાણી આપણું વધે એમ। એટલે ગેસ ચાલુ કરી લેવું। આને ખાલી આપણે ઓગાળવાની છે ખાંડને। તો બધી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી એને રહેવા દેવું। તો ખાંડ આપણે ઓગાળી લીધી, ગેસ બંધ કરી દેવું। આને નીચે ઉતારીને ઠંડુ કરી લેવું। તો થોડી ઘણી છે એ આપણે હલાવશું એટલે ઓગળી જાય એમ, અને ઠંડુ થવા દેવું। આ આપણે ઠંડુ થાય, થોડુંક તો ઠંડુ થઈ ગયું છે, આપણે હલાવ્યું તો થોડુંક જ ગરમ છે। તો એ ઠંડુ થાય ત્યાં આપણે લોટમાં મોણ દઈ દેવું। તો આમાં આપણે પહેલાં આ તલ નાખી દેવું। હવે થોડું થોડું ઘીનું મોણ નાખતા જાઉં ને મિક્સ કરતા જાઉં। હા બીજું તો મુઠ્ઠી પડતું આપણે મોણ દેવાનું છે। થોડું થોડું નાખતું જવાનું, મિક્સ કરતું જવાનું। તો મેંદો જરાય કોરો ન રહેવો જોઈએ। એકદમ સરસ આપણે આ રીતે મોણ દઈ દેવું। તો મોણ આપણે દઈ દીધું છે આ રીતે। તો મુઠ્ઠી પડતું મોણ આ રીતે મુઠ્ઠી પડવી જોઈએ એમ। તો આ રીતે આપણે બાંધીએ એટલે મુઠ્ઠી બંધાઈ જવી જોઈએ, આવું મોણ જોઈએ આપણે। તો આપણે એકદમ સરસ મોણ દઈ દીધું છે ને આના માટે આપણે અડધો કપ જેટલું ઘી જરૂર પડી એમ 2 કપ લોટમાં। તો હવે આપણે જે ખાંડ ઓગાળીને ચાળણી તૈયાર કરીશ એ નાખતા જાઉં ને લોટ બાંધશું એમ। આનાથી જ આપણે લોટ બાંધવાનો। પહેલાં અડધું નાખશું, પછી મિક્સ કરીને જો પછી જરૂર પડે તો બીજું પાણી નાખવાનું એમ, નકર પછી આપણા શક્કરપારા મોરા થાય એમ। આમાં જરૂર પડે એટલું નાખવાનું લોટ બાંધવામાં।
થોડું થોડું નાખતું જવાનું ને મિક્સ કરતું જવાનું. આ રીતે તો આટલી ખાંડ આપણે બરાબર પરફેક્ટ. થોડુંક આપણે હાથમાં પાણી લેવું અને મિક્સ કરી લેવું. તો આ રીતનો આપણે લોટ બાંધવાનો. થોડીક વાર લોટને આપણે રહેવા દેવું. તો લોટ આપણે થોડીક વાર રહેવા દીધો તો એકદમ સરસ થઈ ગયો સારી રીતે. તો આમાંથી આપણે બનાવશું. તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દઈએ. તો આપણે વણીએ ત્યાં સુધીમાં તેલ ગરમ થઈ જાય. તો તેલને ગરમ થવા દેવું અને આમાંથી આપણે આ રીતે એકલું લેવું. અને વણી લેવું આપણે. અને આપણે બહુ પાતળા નહીં કરીએ, થોડુંક જાડું જ રાખશું. મસ્ત લાગે તળ. આ રીતે આમાંથી હવે આપણે જે શેપમાં તમારે કાપવા હોય એ શેપમાં કાપી શકો એમ. તો આપણે આ રીતે કાપી લેવું. આ રીતે થોડુંક ક્રોસમાં કાપશું એટલે થોડુંક ડિઝાઇન સારી દેખાય. આ રીતના આપણે બનાવવાના. તેલને ગરમ થવા દેવું. આ રીતે નોખા પાડી એક પ્લેટમાં લઈ લેવું બધા. આ રીતના આપણે બનાવી લેવું. જો આ રીતની ડિઝાઇન થોડીક. તો તમે ચોરસ બનાવો હોય તો ચોરસે બનાવી શકો. કોઈ પણ રીતે તમારે જેવી ડિઝાઇન રાખવી હોય એ રીતે તમે બનાવી શકો એમ. પણ આટલા થોડાક જાડા રાખવાના. આ રીતના તો આ બધા આપણે થાળીમાં કાઢી લીધા. હવે બીજો રોટલો એ રીતે વણી લેવું. એક ઘણું આપણે પાકે ત્યાં બીજું વણાઈ જાય એમ, એટલે વાર ન લાગે બહુ. એ રીતે કરવાનું.
તો આને આપણે વણી લીધું છે. હવે એકવાર તેલ ચેક કરી લે હું એક નાનકડું નાખીને. તો તેલ બસ આ જ રીતનું આપણે ગરમ જોઈએ, બહુ ગરમ ના જોઈએ, નકર નાખ્યા ભેગું લાલ થઈ જાય પણ પછી અંદરથી કાચું રહે, એકદમ કડક નહીં થાય એમ. તો આ રીતનું આપણે તેલ જોઈએ. તો હવે તેલમાં આપણે આ રીતે નાખી દે હું તરવા. તેલ ગરમ થઈ જાય એટલે ગેસને ધીમો કરી દેવાનો છે. ધીમા તાપે જ આને તરવાના છે ને હલાવવાના નથી, એમને એની રીતે ઉપર આવવા દેવાના. તો આટલા આપણે બનાવ્યા એટલા નાખી દેવું આમાં. તો બધાય આપણે એમાં તરવામાં નાખી દીધા છે. ધીરે ધીરે એકલા એકલા એ ઉપર આ રીતે આવવા માંડશે, પછી જ એને ફેરવવાનું, ત્યાં સુધી એને ફેરવવાનું નથી, નહીં તો ભાંગી જાય એમ. તો આને તરાવા દે હું આપણે એકદમ સરસ બ્રાઉન જેવા થઈ જાય ત્યાં સુધી. તો ત્યાં સુધીમાં બીજા આપણે કાપી લે હું વણીને રાખ્યું છે. તો ગેસ એકદમ ધીમો રાખવાનો એમ, એ જ મેઇન ધ્યાન રાખવાનું છે આને તરવા માટેનું. એકદમ ગેસ ધીમા ગેસે જેને તરાવા દેવાનું એમ. તો તેલ ઉતરવું ન જોઈએ, એવું લાગે કે તેલ ઉતરી જાય તો થોડોક ગેસ તમે વધારી શકો એમ. આને એમ તરાવા દેવું આપણે. તો આ આપણે કાપી લીધા છે આ રીતના ને આ તરાઈ ગયા. તો આ રીતના આપણે તરાવા દેવાના, આ રીતનો કલર થવો જોઈએ એમ. તો તેલ આ રીતે નિતારીને એને કાઢી લેવું આપણે. એકદમ મસ્ત પળભરા થયા છે. તો બીજા છે એને આપણે તરવામાં નાખી દેવું. તો આપણે તરી લીધા છે. તો આને 4 ઘાણવા થયા છે આપણે. તો તમને પેલા તરીને આપણે કાઢશો એટલે તમને એમ લાગશે કે એકદમ પોચા છે એમ, કેમ કે આમાં ખાંડનો ભાગ હોય એટલે એ તમે કાઢશો એટલે તરત તમને હાવ સોફ્ટ લાગશે. જો આ તમને હાવ પોચા આ રીતના લાગશે એમ. પછી એને કાઢીને ઠંડા થવા દેવો ને એટલે આ રીતના જો આ હજી થોડાક ગરમ છે આની પહેલાંનો ઘાણવો ને આ બધાયની પહેલાંનો, તો એકદમ સરસ કડક થઈ ગયા. જો એટલે એને ઠંડા થવા દેવાના, એમ નહીં કે આ ગરમ છે પોચા રહી જાય કે હું એમ. તો જેમ ઠંડા થાય ને એમ એકદમ સરસ કડક થઈ જાય એમ. અને ખાંડ આપણે થોડીક આમાં વધારે નાખીશ, મીઠા વધારે ભાવે બધાને એટલે આ થોડાક ઠંડા થવા દેવાના એમ, તરત નહીં ભરવાના ગરમમાં ગરમ. અને આ રીતે રાખશો ને એટલે એકદમ મસ્ત થઈ જાય. થોડાક આ રીતે પોળા પોળા કરી અને ઠંડા થવા દેવાના એની રીતે જ. એટલે આટલામાં આપણે આ 4 ઘાણવા થયા. અને તેલ એટલું બધું પીએ નહીં તરવામાં, એકદમ સરસ ખાવામાં મજા આવશે. ઉપરથી કડક ને અંદર એકદમ પડવાળા આ રીતના જો, એટલે એકદમ ખાવામાં મજા આવશે. થયા ને સરસ. બધાય આપણે શક્કરપારા બની ગયા છે. તો હવે એને આપણે એક વાટકામાં લઈ લઈશું આ રીતના. એકદમ સરસ છે, જેમ ઠંડા થાય એમ એકદમ સરસ થઈ જાય કડક ને ઓમ ખાવામાં સોફ્ટ. આ બનાવીને આપણે રાખીએ કે છોકરાઓને ટિફિનમાં તમારે આપવું હોય તો એ તમે આપી શકો એમ. કે ક્યારેક એવું થાય છોકરાઓને ભૂખ લાગી છે તો અલગ કંઈક ખાવું છે, તો બહારનું ખાવા કરતાં આ રીતના આપણે શક્કરપારાને એવું બનાવીને રાખીએ તો સારું એમ, અને છોકરાઓને ભાવે. તો આ દિવાળી નાસ્તામાં તમે ચોક્કસ બનાવજો શક્કરપારા એમ. તો તૈયાર છે આપણા શક્કરપારા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ શક્કરપારા.